જામનગરમાં ભારતના પ્રવાસે આવેલા વેનેઝુએલાના કાર્યવાહક રાષ્ટ્રપતિ ડેલ્સી રોડ્રિગ્સનું આગમન થયું છે। વિશ્વ પર્યાવરણ દિવસે તેમણે જામનગર આરટીઓ કચેરી ખાતે વૃક્ષારોપણ કરી પર્યાવરણ સંરક્ષણનો સંદેશ આપ્યો। વૃક્ષ વાવી તેમણે હરિયાળું ભવિષ્ય અને સ્વચ્છ પર્યાવરણની અપીલ કરી હતી। જામનગર મુલાકાત દરમિયાન તેમના દ્વારા રિલાયન્સ રિફાઇનરી અને વંતારા પ્રોજેક્ટની મુલાકાતનો પણ કાર્યક્રમ નક્કી કરાયો છે। વેનેઝુએલા ભારતનો ત્રીજો સૌથી મોટો ક્રૂડ ઓઇલ સપ્લાયર દેશ ગણાય છે અને આ મુલાકાતને કારણે ભારત અને વેનેઝુએલા વચ્ચેના ઉર્જા સંબંધોને વધુ મજબૂતી મળશે તેવી અપેક્ષા વ્યક્ત કરાઈ છે। સમગ્ર મુલાકાતને લઈને જામનગરમાં સુરક્ષા વ્યવસ્થા પણ કડક રાખવામાં આવી છે। વેનેઝુએલાના રાષ્ટ્રપતિ જામનગરની મુલાકાતે અને જ્યાં ખૂબ જ મહત્વપૂર્ણ આ મુલાકાત માનવામાં આવી। ઉર્જા સંબંધોને પણ આવનારા દિવસોમાં નવી દિશા મળશે। સાથે જ આ મુલાકાતને લઈને સુરક્ષા વ્યવસ્થા છે તે ચાપતી ગોઠવવામાં આવી હતી। પર્યાવરણ દિવસ નિમિત્તે વૃક્ષારોપણ કાર્યક્રમનું પણ વિશેષ આયોજન